योगः महत्वपूर्ण अस्ति। योगः कर्मसु कौशलम। कल का दिन किसने देखा तो आज का दिन भी खोए क्यों। जिन घड़ियों में हंसते हैं उन घड़ियों में रोए क्यों। ध्यान से क्या होता है, ध्यान से ज्ञान आता है। ध्यान की कमी अज्ञानता लाती है। समझो कि क्या तुम्हें आगे ले जाता है और क्या तुम्हें रोके रखता है, तथा उस पथ को चुनो जो तुम्हें ध्यान की ओर ले आता है। वो है योग। योग क्या है? योग सत्य को जानना, सत्य को जीना, सत्य को अनुभव करना, सत्य पर जीवन को केंद्रित करना ही योग है। અષ્ટાંગ યોગ 8 માત્ર યોગ એટલે આસન નથી। આપણા મત મુજબ આપણે એવું માનીએ છીએ કે યોગ એટલે એક્સરસાઇઝ, આસન, કસરત, પણ એ ખાલી યોગ છે ખરું? એનાથી મતલબ આપણી ફિઝિકલ ફિટનેસ સારી રહે છે, મેન્ટલ ફિટનેસ પણ એટલી જ જરૂરી છે। કાલે જ નિશિત સરે મને એક વસ્તુ ખૂબ સરસ કહી કે જેવું આપણે ડાયટ કરીએ છીએ ને એ ફિઝિકલ ડાયટ છે, એની સાથે સાથે મેન્ટલ ડાયટ પણ ખૂબ જરૂરી છે। તો એ વાત તો મને બહુ ગમી કે ના રિયલીમાં એ વસ્તુ સાચી છે, અને એ વસ્તુ પૂરી કરવા માટે અષ્ટાંગ યોગ 8। અષ્ટાંગ યોગ એટલે જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, જેમ આપણે સ્ટાન્ડર્ડ વાઇઝ અભ્યાસ કરીએ છીએ, ધોરણ 1, ધોરણ 2, ધોરણ 3, એવી રીતે આ ધોરણ છે યોગમાં પ્રવેશ કરવા માટેના। અને આ વસ્તુને હું 100% માનીશ કે હું યોગ નથી કરતી, યોગે મને સિલેક્ટ કર્યું છે। એટલે તમે પણ જ્યારે પ્રેક્ટિસ કરો છો, તમે યોગ સાથે જોડાવ છો, ત્યારે તમારી મરજી નથી, આ યુનિવર્સ, આ કુદરતની પણ એક ઈચ્છા છે કે તમે યોગ તરફ આગળ વધો। તો જ્યારે પણ એક યોગની શરૂઆત કરો છો ત્યારે શરૂઆત થાય છે યમ અને નિયમ। યમ અને નિયમ આપણને બીજા સાથે કેવી રીતે રહેવાનું છે અને આપણે કેવી રીતે રહેવાનું છે એ બાબતે પણ જાગૃત કરે છે। તો એ બધી વસ્તુઓને આપણે શીખીશું ત્યારે જ તે આપણામાં સ્થિરતા આવશે, ફિઝિકલ ફિટનેસ એન્ડ મેન્ટલ ફિટનેસ। અને આમાં માત્ર ટ્રસ્ટ કાર્ય નહીં કરે, એની સાથે સાથે ટીમ છે કે જેમ કે તમે લોકો યોગ કરો છો તો આપણે શીખી લેવું એવું જરૂરી નથી, આપણે પણ આપણી સાથે જે આસપાસ પેરેન્ટ્સ છે, ફેમિલી મેમ્બર્સ છે, એ બધાને પણ યોગ શીખવાડવું જોઈએ। અને સાચું કહું ને તો યોગ એક સેવા છે। બીજી બધી સેવા તો ઘણા બધા લોકો કરે છે, પણ યોગ પ્રત્યે જાગૃતતા લાવી એ પણ એક પ્રકારે સેવા છે। એટલે આસનની સાથે સાથે પ્રાણાયામનું પણ એટલું જ મહત્વ છે કે ફિઝિકલ ફિટનેસ છે એ આપણને ફિઝિકલી ફિટ રાખે છે, જ્યારે મેન્ટલી ફિટનેસ છે આપણને વર્કમાં પણ હેલ્પ થાય છે। આખા દિવસનો સ્ટ્રેસ હોય છે અને એ સ્ટ્રેસ રાત્રે ઘરે જ ઉતરે છે। મતલબ આજે તો મને બહુ ટેન્શન હતું, આજે તો આવું થયું, આજે તો આવું થયું, એવું ઘણા બધાની લાઈફમાં થતું હોય છે ને એ બધો ગુસ્સો ફેમિલી મેમ્બર્સ પર આવતો હોય છે, થાય છે ને આવું બધું। તો ત્યાં આપણને યોગ હેલ્પ કરશે, અને કેમ હેલ્પ કરશે એ આપણે ધીમે ધીમે જાણશું। એના માટે પહેલો સ્ટેપ તો ચડવું જ પડશે। ક્લાસ 1 છે, ક્લાસ 1 માં આવવું પડશે, પછી 2, 3, 4, 5, 6, 7 એન્ડ ધેન 8। તો આ લેવલ સુધી પહોંચવાનું છે અને એના માટે હું મારો પૂરો પ્રયાસ કરીશ। અને ભાવનગરની દીકરી છું, કદાચ ક્યાંય ભૂલ થઈ જાય તો દીકરી સમજીને જેમ પરિવારને માફ કરો છો એમ મને પણ માફ કરી દેજો, અને હું મારો પૂરું બેસ્ટ આપીશ। થેન્ક યુ સો મચ।